તો સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 20મો હપ્તો છે એ તમને જુલાઈ મહિનાની અંદર કઈ તારીખે મળશે। દોસ્તો મીડિયા રિપોર્ટ અનુસાર જુલાઈ મહિનાની અંદર તમને પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો કઈ તારીખે મળશે તે તારીખ અહીંયા જાહેર કરી દેવામાં આવી છે અને એ જ તારીખે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો તમને કેમ મળશે તેનું કારણ પણ અહીંયા આપવામાં આવ્યું છે। તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોઈશું કે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો તમને જુલાઈ મહિનાની અંદર કઈ તારીખે મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો જે મીડિયા રિપોર્ટ અનુસાર અહીંયા જણાવવામાં આવી રહ્યું છે કે જુલાઈ મહિનાની અંદર 18 તારીખે તમને પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। તમે અહીંયા જોઈ શકો છો જે માહિતી અહીંયા આપવામાં આવી છે કે શું હપ્તો 18 જુલાઈના રોજ રિલીઝ થઈ શકે છે। તો એ નીચે માહિતી તમે જોઈ શકો છો। ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવી જોરદાર ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ 20મો હપ્તો રજૂ કરી શકે છે। જોકે હજુ સુધી સત્તાવાર આ રીતે આવી જાહેરાત કરવામાં આવી નથી। વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જુલાઈ 2025ના રોજ બિહારના મોતીહારીની મુલાકાત લેશે, જ્યાં તેઓ શહેરના ગાંધી મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરશે। તો આ જોઈ શકો છો 18 તારીખે કેમ કહેવામાં આવી રહ્યું છે મીડિયા અનુસાર કે પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો મળી શકે છે। તો અહીંયા આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 18 જુલાઈના દિવસે બિહારના મોતીહારની અંદર જવાના છે અને મોતીહારની અંદર ગાંધી મેદાનની અંદર એક મોટી સભાને સંબોધિત કરવાના છે। તો આપણને પહેલેથી ખ્યાલ છે કે જ્યારે 19મો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પણ એક મોટી સભા રાખવામાં આવી હતી, જેની અંદર 19મો હપ્તો દરેક કિસાનોને ડીબીટી માધ્યમ દ્વારા અહીંયા એમના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। તો એટલા માટે અહીંયા જણાવવામાં આવી રહ્યું છે કે 18 જુલાઈના રોજ પણ અહીંયા બિહારના મોતીહારની અંદર ગાંધી મેદાનની અંદર એક મોટી સભા રાખવામાં આવી છે, જેની અંદર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બી અહીંયા હાજર રહેવાના છે। તો અહીંયા પૂરી સંભાવના મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવે છે જુલાઈ મહિનામાં 18મી તારીખે અહીંયા પીએમ કિસાનનો જે 20મો હપ્તો છે દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। વધારે માહિતી આપણે જોઈશું જેથી આપણને ખ્યાલ આવે કે શું ખરેખર 18મી તારીખે અહીંયા પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મળી શકે છે। આ જાહેર સભા દ્વારા પીએમ મોદી રાજ્યના લોકોને ઘણી ભેટો આપશે એવું માનવામાં આવે છે કે આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી કરોડો પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી દ્વારા પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે। પરંતુ આ થશે કે નહીં સત્તાવાર માહિતી હજુ રાહ જોઈ રહી છે। એટલે પૂરી સંભાવના અહીંયા મીડિયા રિપોર્ટ અનુસાર જાણવામાં આવે છે 18 જુલાઈની રોજ ગાંધી મેદાનની અંદર જે મોટી સભા અહીંયા રાખવામાં આવી છે તો પૂરી સંભાવના છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ રાજ્યના લોકોને ઘણી ભેટો આપશે અને તેની સાથે પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એ પણ જમા થઈ શકે છે। નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી 9 જુલાઈ સુધી વિદેશ પ્રવાસ પર છે। આપણને ખ્યાલ છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 9 તારીખ સુધી વિદેશ પ્રવાસ પર ગયેલા છે, એટલે 9 તારીખ પછી જ એ ઇન્ડિયામાં પાછા આવશે। એટલા માટે અહીંયા સંભાવના છે કે 9 તારીખ પછી એટલે 18મી તારીખે અહીંયા પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મળી શકે છે। આગળ તમે જોઈ શકો છો અને તે પછી જ્યારે તેઓ દેશ આવશે પીએમ કિસાન યોજના હેઠળ જાહેર થનાર 20મો હપ્તો જાહેર કરવામાં આવશે। દર વખતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને હપ્તો જાહેર કરવામાં આવે છે અને આ દરમિયાન પીએમ મોદી યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરે છે। એટલા માટે અહીંયા જણાવવામાં આવે છે કે જ્યારે દર વખતે જ્યારે 19મો હપ્તો 18મો હપ્તો આ જ રીતે મોટી સભાની અંદર એ જમા કરવામાં આવ્યો હતો ખેડૂતોના ખાતાની અંદર, તો આ વખતે જે 18 જુલાઈની રોજ અહીંયા જે બિહારના ગાંધી મેદાનની અંદર મોટી સભા રાખવામાં આવી છે। તો અહીંયા મીડિયા રિપોર્ટ અનુસાર પૂરી સંભાવના છે કે આ જે મોટા પ્રોગ્રામ જે અહીંયા રાખવામાં આવ્યો છે અહીંયા ગાંધી મેદાનની અંદર તેની અંદર આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દરેક ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા પીએમ કિસાનનો જે 20મો હપ્તો છે જમા કરી શકે છે। આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે અહીંયા મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે તારીખ અહીંયા જાહેર કરવામાં આવી હતી 18 જુલાઈ, તો 18 જુલાઈના રોજ અહીંયા પીએમ કિસાનનો જે 20મો હપ્તો છે દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।